નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રક્ષાબંધનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આજે પોતાના પરિવારથી દૂર રહીને સમાજ અને દેશની સુરક્ષા માટે રાત દિન ફરજ બજાવતા પોલીસ કર્મીઓના કાંડે રાખડી બાંધીને રક્ષાબંધનના પવિત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મહિલા આગેવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. સંસ્થાની બહેનોએ હરણી પોલીસ સ્ટેશન તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે જઈને ખાખી વર્દીધારી જવાનોના કાંડે રક્ષાતંતુ બાંધ્યા હતા. સમાજમાં ભાઈચારો અને બંધુત્વની ભાવના મજબૂત થાય તેવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં બહેનોએ કાયદાના રક્ષકોની દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. પરિવારથી દૂર રહીને પણ નાગરિકોની સુરક્ષામાં ખડે પગે રહેતા પોલીસ કર્મીઓની સેવા અને સમર્પણને બહેનોએ દિલથી સલામ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કમિટીની બહેનોનો ઉત્સાહ વધારવા માટે સંસ્થાના ચેરમેન પિનાકિન અને ખજાનચી વિજય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.